તો બીજી તરફ પાવી જેતપુર તાલુકાના ડુંગરવાટ ગામ ખાતે આવેલ ભારજ નદીના બ્રિજ પર ચોમાસામાં ભારે વરસાદને કારણે ગાબડું પડ્યું હતું, જેને લઈ બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરી દેવામાં આવી હતી। ત્યારબાદ ચોમાસાના અંતે વરસાદ બંધ થતા વહીવટી તંત્ર દ્વારા બ્રિજની બાજુમાં ડાયવર્ઝનની કામગીરી હાથ ધરવામાં આવી હતી। ત્યારે ડાયવર્ઝનનું અડધાથી વધુ કામ પૂર્ણ થઈ ગયું હતું અને વાહન વ્યવહાર થોડા જ સમયમાં શરૂ થવાની તૈયારીમાં હતું, પરંતુ કમોસમી વરસાદના કારણે સૂકી જળાશયમાં પાણીની આવક વધતા તંત્રને નદીમાં પાણી છોડવા માટે ફરજ પડી હતી, જેમાં પાણીના પ્રવાહના કારણે ડાયવર્ઝન શરૂ થતા પહેલા જ ધોવાઈ ગયું હતું, જેમાં સરકારના રૂપિયા પાણીમાં ધોવાયું હોવાનું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે। મહત્વનું છે કે ડુંગરવાટ બ્રિજ પર સરકારના લાખો રૂપિયા જે છે પાણીમાં ધોવાયા હોય તેમ લાગી રહ્યું છે। પાવી જેતપુર તાલુકામાં ભારજ નદી પરનું ડાયવર્ઝન તૂટ્યું હોવાની ઘટના સામે આવી છે। જણાવવા માંગીશ કે કમોસમી વરસાદને લઈને ડાયવર્ઝન પણ પાણીમાં ધોવાયું। જે પ્રમાણે વિગતવાર વાત કરીએ તો પાવી જેતપુર તાલુકાના ડુંગરવાટ ગામ ખાતે આવેલ ભારજ નદી પરના બ્રિજ પર ચોમાસામાં ભારે વરસાદને કારણે ગાબડું પડ્યું હતું, જેને લઈ બ્રિજ પરથી ભારે વાહનોની અવરજવરને બંધ કરી દેવામાં આવી હતી અને ત્યારબાદ ચોમાસાના અંતે વરસાદ બંધ થતા વહીવટી તંત્ર દ્વારા બ્રિજની બાજુમાં જ ડાયવર્ઝનની કામગીરી જે છે હાથ ધરવામાં આવી હતી। ત્યારે ડાયવર્ઝનનું અડધાથી વધુ કામ જે છે પૂર્ણ પણ થઈ ગયું હતું અને વાહન વ્યવહાર જે છે થોડા જ સમયમાં શરૂ થવાની તૈયારીમાં હતો, પરંતુ કમોસમી વરસાદના કારણે સૂકી જળાશયમાં પાણીની આવક વધતા તંત્રને નદીમાં પાણી છોડવા માટેની ફરજ પડી હતી, જેમાં ડાયવર્ઝન ધોવાયું હોવાનું સ્પષ્ટ થયું છે।